ચાલો જાણુના કપડાં ડન 1-1.5 કલાક નીકળી ગયો. દેખો કઈ મસ્ત દાબેલી છે એકદમ. જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. વ્લોગની શરૂઆત થાય છે સવારના 9:30થી અને કપડાં ધોઈને સૂકવી દીધા છે. વરસાદ આવે ને એની પહેલાં થોડા સુકાઈ જાય તો પછી સારું પડે છે. બાકી આખો દિવસ ભીના ભીના જ હોય છે. તો આજે નાવા ધોવાનું બાકી છે. તો આ બાજુ જ દેખો, વાસણ બાકી છે, નાવા ધોવાનું બાકી છે અને જમવાનું મારું બને છે ચૂલા પર અને ખાલી કપડાં ધોઈને સૂકવી દીધા છે. એન્ડ આજે મારે જવાનું છે રાજપીપળા. તો શું કરવા જવાનું છે એ ચાલો તમને કહી જ દઉં. તો આજે હોસ્પિટલ જવાનું છે. તો બહુ જલ્દી અમારા ઘરમાં નાનું એવું નવું મહેમાન આવવાનું છે. તો ખબર નહીં આસ્થા મિતિક્ષાનો ભાઈ આવશે કે બેન આવશે, જે આવે છે વેલકમ છે. તો મારે ડૉક્ટર સાથે થોડી વાતો કરવી છે, એટલે મારે અમુક વસ્તુ પૂછવી છે. દવા ગોળી તો ચાલે જ છે, ખાલી ડૉક્ટર સાથે મારે વાતચીત કરવી છે. એટલે આજે હું જાઉં છું. એન્ડ પહેલાં જમવાનું બનાવી દઉં, પછી જમવું, વાસણ ધોવું અને પછી તૈયાર થઉં. તો ઘણા ટાઈમથી બધાને બહુ ઉતાવળ છે કે આસ્થા મિતિક્ષાનું નાનું એવું મહેમાન આવવાનું છે, એટલે કે ભાઈ કે બેન જે આવે તે. તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. તો પછી જઈએ આપણે રાજપીપળા. હોસ્પિટલ આવી ગયા એન્ડ ચેકઅપ પણ થઈ ગયો, બધું ડન છે. હવે દવા લેવા ગયા છે. દેખો મારી બેન જોડે આવી હતી, હું બધાને ઉલ્લુ બનાવી દીધા. હોસ્પિટલ બધું થઈ ગયું, રિપોર્ટ હવે ઘરે જવાના. પણ નાસ્તાને લઈ ગયા જીજુ ચોકલેટ અપાવવા. હોસ્પિટલ દેખો, આવું નહીં, અમે જઈએ લેવા ના આવું, હા ને? હા, હોસ્પિટલનું કામ પડ્યું. જીજુ લોકોએ આસ્તાને પડેકા અને જેલી લઈ આપી દીધી. હવે છે ને અમે આવ્યા છીએ નાસ્તો લેવા માટે. તો અહીંયા છે ને બહુ મસ્ત નાસ્તો મળે છે, એકદમ તાજો જેલી. તો આસ્તા જેલી બતાવે છે. કોને લઈ આપી? ચાલ તો પપ્પા ગયા અંદર અને આ વળી મિતિક્ષા માટે. તો ચાલો હવે અંદર જઈને પહેલાં તો નાસ્તો લઈ લઈએ. એક જ લઈ જા, સારું લઈ જાય દીદી માટે. મારી આસ્થા બાજુ આવે ને એટલે જેમ્સ ડેરી ફેવરેટ સોડે અને ખીચડીનો મસાલો. આવું એટલે એક તો લેવો જ પડે. ખીચડીનો મસાલો, પછી જાડો એમનો નાસ્તો લે છે, કેમ કે નાસ્તામાં મને ઇન્ટરેસ્ટ નહીં. લે જ્યાં પપ્પાને આપી આવું, બંને પકડ લે. બસ તારી જેલી મમ્માને આપી દે છે. એ નહીં ઊભી રહે, તું દૂધ તો પીતું નહીં હે? પાવડર લઈ લેશે. ગુલાબ જાંબુ આગળ રક્ષાબંધન આવે ને. તો આગળ છે ને તહેવાર આવે ને એટલે આખું સ્ટોર ભરેલું છે. પછી નવી આઈટમ. તને જે ગમે તે લઈ લે ને. પપ્પા છે ને, લઈ લે. છક્કા નૂડલ્સ, 2 છક્કા નૂડલ્સ. ચોકલેટ તો નહીં બેટું, આ ખાંસી થઈ જાય. મૂકી દે. જો પેકેટ કેટલું મોટું લીધું ચોકલેટનું. હક્કા નૂડલ્સ સેન્ડવિચ, ચાટ મસાલો, બહુ બધા મસાલા છે. પહેલાં વાંચી લઉં અને પછી લઉં. એ તો પેલું કકરું
તીખું આવે ને તે ડાકોર વાળા એ તો નહીં ભાવતા ગોટા. હાલે લાવ દાળ વડા આ ટ્રાય કરીએ. મારા જાડુને આવું બધું બહુ ખાવા છે. હાંડવો વાંચી. છે ને હાંડવો આ તો લઈ લે તો બનાવો તો સામાન જોઈને બનાવો મને આવડતું નહીં જોઈને બનાવતી હતી. મંગરાય કર લે એક જ લઈ લો ને. પૌવા લઉં કે રાત ના પૌવા નહીં. ચાલો આજે હાંડવો ટ્રાય કરીશું. પછી ખીચડી મસાલો લીધો લીધો હતો. દાળનો બી લઈ જાય ને આપણે લાગશે હે દાળનો છે. ચાલો ટ્રાય કરીએ. દાળનો હમણાં મસાલો નહીં પછી ગુજરાતી દાળ. ખીચડીનો મસ્ત આવે જેટલે આ પણ મસ્ત હશે. એ પણ લીધું એક પેકેટ. એક જ રાખો ને હવે આવવાનું જ છે રક્ષાબંધન પર. પાછું કઈ આવવાનું નહીં આવે એવું? આ તો મહિનાનું કેવું મહિનાનું મહિનાનું એવું? મને તો આ બહુ ખાવા સમજીદા ખાવા જ ને. સ્પેશિયલ એક રૂપિયાના લેવા મોકલું ને પણ નાનું નહીં. નાનું પાછું મેં લઈ લીધું. પછી આચાર આ શાનું આચાર હોય આ? કેરી આપણા દેશી કેળા બોલાવ કેળા એવું નથી કેળા એવું છે. એટલે આ લસણ કેવું લાગે? લસણ લસણ ખરું કે પેક લસણ મીઠી કેરી નહીં. કેરીનું તો છે. આ એક ટ્રાય કરીએ. બહુ ધ્યાન રાખવું પડે ને એક વસ્તુ પછી શું જે લઈ તો ઘરે જઈને ખાજે. જો પીચકું નાનું હોય તો ખીચડી મસાલો, ભરેલા ભૂંગાનો મસાલો, સ્વીટ મેંગો, આમલા સોફ્ટ. મને ભાવે છે. તો કઈ પાવાગઢ થોડીક જ સીડી અમે ચડ્યા હતા. તેમ છતાં મારાથી છે ને પગથિયાં ઉતરાતા નહીં. ચડવાનું તો ચડી જાઉં. ઊંધા પહેરે છે બેટા, સીધા કરી દે. પેલા પગે પહેર. બહુ પગ દુખે છે. તો નાસ્તો અમારો લેવાઈ ગયો છે. હવે આવ્યા છે તો હોસ્પિટલનું કામ જલ્દી થઈ ગયું. તો કેમ કે સવારમાં એટલે પબ્લિક ના હોય. હે નાલી હમણાં નહીં બેટા. પપ્પાને કપડાં લેવા જઈએ ને ત્યારે તો આ શોપ છે. જો ગાયત્રી ફરસાણ મસ્ત નાસ્તો મળે તાજો. તો દર વખતે છે ને મહિનામાં એકવાર ઝાડુ ભરાઈ દે. એક અમારી રીતે ચાલે. હવે કેટલાથી લઈને બેસવાનું એટલે પેલી ગાડી ખાવાની. હવે કપડાં ના લેવાય. હવે કપડાં ના લેવાય તમારા ને. મેં તો લેવાની નહીં ને. મેં તો પછી રાખી. રક્ષાબંધન પર નહીં લેવાની. આ ક્યાં લઈને ફરવાનું? મેં નહીં લેવાની. મારા છે એટલે પણ પછી લઈ માંગીશ. તો આસ્થા મીઠીક્ષાના પણ થઈ ગયા છે કપડાં. હવે ઝાડુના બાકી છે રક્ષાબંધન. તો દેખો ગાઈસ આ તો પેટ્રોલ પંપ છે. ઝાડુ નવા આવતા હતા ને મારા ઘરે ત્યારે અહીં છૂટાવતા હતા પેટ્રોલ. પેલા તે કાકા છે કે બદલાઈ ગયા? બદલાઈ ગયું. 15 વર્ષમાં બધું બદલાઈ ગયું. બદલાઈ ગયા. બે બદલાઈ ગઈ તો પછી બીજા ના બદલાય.
સિંગલ કલર આવશે આ મરૂન બી મસ્ત હા સિંગલ કલર એટલે વ્હાઈટ બી મસ્ત લાગશે એની પર લાઈટ પર લાઈટ જો ને જો આ રાખો ને એકદમ બેસ્ટ જેવું લાગશે એકદમ ડાર્ક બ્રાઉન આવશે અને જે પંકી પેન્ટ છે ને એની પર શર્ટ બી બેસ્ટ રાખે અને જે પંજાબી સાઈડમાં શોર્ટ કરે ને શોર્ટ હા સાઈઝ કઈ છે એની એલ સાઈઝ છે પરફેક્ટ આવી જશે મસ્ત લાગશે ને ગાની પર જો એમાં કા કલર પણ છે કોફી પર બહુ દિવસ નહીં બહુ મસ્ત છે ને વેરાયટી ને બહુ શોર્ટ બી નહીં એકદમ કેટેગરી માપનું છે તમારે ચાલો જાડુના કપડાં ડન 1-1.5 કલાક આ નીકળી થેલા પણ લેશે ગયા એ થેલા તો મને યાદ જ નહીં આવતા નાસ્તાના 2 થેલા ભર્યા છે પપ્પાએ જો અમારા જવળ છે ને એક લેવા આવે ને 10 ખાલી થઈ જશે ને કઈ નહીં આવતા મહિને મારા છે ને ભર્યા ગાર્ડન દાબેલી ખાવા માટે તો જાડો સીધા લઈ જતા હતા પણ યાદ કરાય ને પૈસા મેં કીધું મંચુરિયન ખવડાવો તો નહીં લઈ જતા મહિનામાં એકવાર તો ખવાય ને મેં પૂછ્યું હતું ડૉક્ટરને જાડો હે મહિનામાં એકવાર ખવાય દેખો કઈ મસ્ત દાબેલી છે એકદમ મારી આસ્તાને ટીપ લાવી હવે ના ખાતી હા ચાલો તો મેં ખાઈ લઉં પછી જે તો જાડું કયા દૂધ લેવા અને આસ્તાને નહીં લઈ ગયા એટલે આસ્તા જીત કરે જવા બપોર છે ને એટલે બહુ બધી પબ્લિક હોય મારાથી આવા પબ્લિકમાં છે ને ગાડી નહીં ચલવાતી એટલે પછી જાડુને જ લાવવા પડે પપ્પા હમણાં આવે છે તને તો માથાએ લઈ આવ્યું છે ને બહુ બધું મેં તો આવી લાવ્યો તો આસ્તા વાવ